श्रीमद् सद्गुरुराज चंद्रपद वंदो सजन समाधि जय सद्गुरु चरणे चित्तवस्तु केश पावना हृदय रहि देह सता नित्य वरते देहातीतः पूर्वदशा ये भगवन्त निरन्तर भजता दोषरहे काके मकषा श्रीमद् सद्गुरुराज चंद्र चंद्रिका समचर के सौ संचयकार हवाण करना वंदन करो मर के त्रिविध ताप पाए कलिकारे मुजरी मारे सुरतारु समस्य गुरु जीवन आश्रय दईने उगारे। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વંચાય છે. પત્ર ક્રમાંક 259. મુંબઈ શ્રાવણ સુદ 11 બુધ 1947. પરમ પૂજ્યજી આપનો એક કાગળ ગઈકાલે કેશવલાલે આપ્યો, જેમાં નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વર ઈચ્છા કેમ નહીં હોય એ વિગત જણાવી છે. સર્વશક્તિમાન હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે, અને જેને કાંઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે. આપણો વિયોગ રહેવામાં પણ હરિની તેવી જ ઈચ્છા છે, અને તે ઈચ્છા શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, જે સમાગમે કહીશું. શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો 5-15 દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઈચ્છા કરું. જ્ઞાનધારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું, અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું, એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો છે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળી. પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. માયાના પ્રસંગમાં રાત દિવસ રહેવું રહે છે, એટલે પૂર્ણ હરિમય ચિત્ત રહી શકવું દુર્લભ હોય છે, અને ત્યાં સુધી અમારા ચિત્તને ઉદ્વેગ મટશે નહીં. ખંભાતવાસી યોગ્યતાવાળા જીવ છે એમ અમે જાણીએ છીએ, પણ હરિની ઈચ્છા હજુ થોડો વિલંબ કરવાની દેખાય છે. આપે દોહરા વગેરે લખી મોકલ્યું તે સારું કર્યું. અમે તો હાલ કોઈની સંભાળ લઈ શકતા નથી. અશક્તિ બહુ આવી ગઈ છે, કારણ કે ચિત્ત બાહ્ય વિષયમાં હાલ જતું નથી. લિખિતન ઈશ્વર અર્પણ. પત્ર ફરી વાંચે વિચારીએ. કૃપાથી આ પત્ર સૌભાગ્યને લખ્યો છે. પરમ પૂજ્યજી. પરમ પૂજ્ય કયા? એક તો ઉંમરે મોટા છે, વડીલ છે. બીજું ધર્મની ભાવના છે. ફરી કૃપાદેવને પણ આ કળિયુગમાં
આત્માની વાત કાન ધરનાર પોતે મળ્યા. સૌભાગભાઈ પૂજ્ય ગયા. પરમ પૂજ્યજી આપનો કાગળ ગઈકાલે કેશવલાલે આપ્યો. તેમાં નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વર ઈચ્છા કેમ નહીં હોય એવી જણાવી છે. આપણને કાયમ સમાગમ રહે, સત્સંગ કરીએ એવું કેમ નથી બનતું? ભગવાન એવી ઈચ્છા કેમ નથી કાયમ સમાગમ કરીએ? નિરંતર કાયમ કરવા જેવો સત્સંગ છે, નિરંતર કરવો. પણ ઉપાધિને કારણે, પૂર્વકમને કારણે સત્સંગ નિરંતર રહેતો નથી. ખેદ છે કૃપાદેવને, સૌભાગ્યભાઈને પણ. નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વર ઈચ્છા કેમ નહીં હોય? ઈશ્વર ઈચ્છા એટલે ઈશ્વર ઈચ્છા નહીં, એ તો પૂર્વ કર્મ યોગ. ઈશ્વર ઈચ્છા જેવો શબ્દ વાપર્યો છે તે પ્રાપ્ત સમજવું એ વિગત જણાવી છે. સર્વશક્તિમાન હરિની ઈચ્છા સહદેવ સુકૃપ છે. ભગવાન જે કરે તે બરાબર છે. એની ઈચ્છા શું છે? સુખ. હરિને ગમે તે તમે સર્વ સેવું, સદા રાજી રાજી હૃદયમાં. રામ રાખે તેમ રહીએ, આપણ ચીઠીના ચાકર થઈએ. એમ પ્રાપ્ત ને હરિચ્છા તરીકે શબ્દ વાપર્યો છે, પણ એ પ્રાપ્ત છે. સુખ દુઃખ મન મન આણીએ, ઘટ સાથે રે ગણ્યા. ટાળા તે કોઈના ન ટળે, રઘુનાથ ના જડિયા. રઘુનાથ એટલે આપણે પોતે કર્યા, ત્યાં આપણે ભોગવવાના. કર્યો આપણે બીજો કોણ ભોગવે? દેવું આપણે આપવું પડે. ભગવાને શું ખબર ચોંટાડ્યું નથી. આપણે આપણી મેળે જ દુઃખી થયા છીએ. જગતના નીકળાને આપણું વેર નહોતું, ચોંટાડી દે લે. એને આપણે ચોંટાડી નથી જ ન. આપે કરતા આપે ગુરુ, આપણે કરે આપણે બોલવાનું. પરંતુ હરિચ્છા શબ્દ વાપરે છે ત્યાં પ્રાપ્ત વર્ત કરવો. નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વર ઈચ્છા કેમ નહીં હોય? સૌભાગ્યભાઈ અને કૃપાદેવને નિરંતર સમાગમ જોઈએ, સત્સંગ જોઈએ છે. પ્રાધાળુ આવે છે. સર્વશક્તિમાન હરિની ઈચ્છા સદૈવ સુકૃત છે. સદૈવ પ્રાપ્ત પ્રમાણે થતું. મળી શકાય નથી, ફેરી શકાય નથી. તો શા માટે શાંતિથી ન રહેવું? બનનાર છે તે બનનાર નથી. બનનાર છે તે બનનાર નથી. તો અન્ય ઉપાધિના અધીન થઈ આત્મ શા માટે ભૂલવો? બીજું ગમે તે જે પ્રાપ્તપૂર્ણ વ્યવહારમાં તમે કઈ કરી શકો એમ નથી. પ્રાપ્ત પ્રમાણે જીવવાનું જે લઈને આવે તે ભોગવાય છે. આપણે માથા કરીએ ને એ ખોટી.
માથાકૂટ નહીં કરો તોય મળવા તે મળશે. કારણ કે આપણું પહેલું કરેલું આ જાણ્યું છે કે ફેરફાર કરી શકો. તેમાં વખત જે થાય તે સારા માટે. રડીએ તો ક્યાં જવાના? દુઃખ પડ્યું આપણું કરેલું, રડીએ તો ઓછું થાય, ઉલટું વધારે થાય. કકરાટ કરી રડીએ થોડીક સહનશક્તિ ઘટી જાય. હરીને ગમે તે તમે સરસ રહેવું, સદા રાજી રાજી હૃદયમાં રહેવું. ભગવાને મોકલ્યું એટલે પ્રાપ્ત છે રાજી. સારું થયું, મારું દેવું છૂટે છે, મારું દેવું છૂટે છે, રાજી રહેવું. પરિભ્રમણ નહીં આવે. અને તમે તે કકરાટ કરશો તોય તમને શરમ નથી. અત્યારે જે દેખાય છે મળ્યું છે, પૂર્વે કરેલું મળ્યું છે. અત્યારે જે કરશો તે ફરી ભાવિમાં મળશે. આપણું ભાવિ આપણા હાથમાં છે. વર્તમાન તો થઈ ગયું, છૂટેલું બાણ પાછું ના આવે. અત્યારે શું કરવું? સંભાવના. સુખાત સંભાવ, દુખાત સંભાવ. સુખ સમયમાં છકી ન વધવું, દુઃખમાં હિંમત હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉતારવી. અહીં શું કે છે? ઈશ્વરે થાય એટલે પ્રાર્થ, ફેરવાની કોઈની તાકાત નથી. ઉદયના કર્મ ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પર રોકવાને સમર્થ નથી. તો તું કોણ? વન્યનું ખહલું એક વરસાદ ઝાપટા બધું ઉકે જાય. મૂળિયા પતાર સુધી છે તે શું કહી જાય છે? તો મને દુઃખ તને કેમ ન હોય? સદા રાજી રાજી હૃદયમાં ભગવાન તને કહ્યું મારે કબૂલ. તને ગમ્યું ને મારે કબૂલ. સુખ અને દુઃખ વધેલા આવે છે. સુખ ગમે છે, દુઃખ નહીં ગમાડો. કારણ કે સુખ જવાનું, દુઃખ જવાનું છે. અને તો ભગવાનનો પ્રસાદ પ્રભુશ્રી કહેતા. વડોદરા વખતમાં કોઈ છોકરા બહેનો જાય ને, પ્રભુ પેલી ગોળીઓ આપે પીપર બેઠી, ઘડી ઘડી લાગે છોકરો. એકદમ તો મોં જમીને થોડા પડ્યા હતા, કકડો આપ્યો પેલી બહેનો છોકરો. પણ પોતે બોલ ખાવ ને, કેમ ખાતા નથી? એ તો ભગવાનનો પ્રસાદ. કોઈ દાડે કડવો હોય, કોઈ દાડે મીઠો હોય. પ્રભુશ્રી તો પ્રેક્ટિકલ પાઠ આપતા, ભાષણ નતા કરતા. અલૌકિક વ્યક્તિ ત્યાં કાળમાં જેને જોયા તે જાણે કોણ હતા. એમ સુખ કે દુઃખ આવે તે સહન કરવું. એમ માનું તો ભલા માટે થયું છે. કગે રીતે ઉકળવાનું છે. તમે ફેરફાર શું કરી શકો? ફેરફાર કરો કદાચ બળ કરીને, તે બળનું પદ તમને બળ આત્મક્લેશિત થાય. એની મારે કોકરું ઉકલી જતું હોય, હસ્તક્ષેપ કદ વધારે ગુંચાય. ભલે દેવું પતી જતું અને દેવું ના પતા મથે તોય છોડે, આપવું જ પડશે. એટલે
અહીંયા આગળ વાત શું કે છે કૃપાદેવ કે જે આપણને મળ્યું છે તે પ્રાપ્તનું સાર અથાત સાથે તે ભલા માટે કેટલો આનંદ મળશે. સારું થઈ ગયું. સારું એટલે બનવાનું તો બન્યું પણ નથી મનાતું. વસ્તુ ખોવાઈ જાય તો રડે છે, સગું મળે તો રડે છે. ઋણાનમાં તો તારી સાથે રહ્યું, ઋણાનમાં પૂરો થઈને જતું રહ્યું. કોઈનું કાયમ કશું રહ્યું છે? આ જગતના પદાર્થો અને જીવોની સાથે જ્યાં સુધી પ્રાપ્ત હોય તો દરેક પછી જતું રહે. તો એ ચિંતા શું? જોઈને આનંદ અને વૈરાગ લાવો. આ બધું ક્ષણિક છે, એનો શું વિશ્વાસ? સર્વશક્તિમાન હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય. અને જેને કંઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે, ભગત તે માનવું, જે થાય છે તે ભલા. મારે કોઈ ચિંતા કરવી, મારે કોઈ ભક્તિ કરવાનું, સુખ દુઃખ કોણ પૂછે? અને એમ માને તો દુઃખ લાગે નહીં. તો એમ નથી માનતો એટલે દુઃખ લાગે. મને દુઃખ પડ્યું, મોદેલું ભોગવવાનું છે. સુખ આવે કે દુઃખ? કોણ રડી તો કોણ? તાર ભોગવવાનું નથી. રહેવા તો ક્યાં જવાનો? જા કઈ ગુડી જા. ખાટલા પડે પડે રડે નથી રહેતા ક્યાં જઈશ? ઉપાય જ નથી. સમજીતા શું અને રહેવાતું નથી એટલે કકરાટ કરે છે. કકરાટ કરે છે એટલે શું? ન મોદે છે. અત્યારે સ નથી થતા એથી આકરા મોદે છે. તો તારે આ દુઃખને ટાળવું જ હોય તો પણ તે મળતી કરો. હરિના ભગતને તો ભગવાન નાખી દેવું. તારે જે કરવું એ કર. અમે ના અમે તારે ખોળામાં અમે કશું જાણીએ, અમે તારી ભક્તિ કરી જાણીએ. તારા શરણમાં પછી હરિને લેવો જ પડે ને, અંબાને નહીં પડે. ભગવત તો સંભાળ છે, પણ જે પોતાનું મૂકશે ત્યારે પોતાનું મૂકી દો ને એટલે ભગવાન એને સંભાળ છે. છોકરો કોનો? ભગવાનનો એમ કે. પણ આપણો ધણી આપણે સેવા કરીએ છીએ, મોદો થાય રડીએ છીએ. ભગવાનનો કહેતો હતો, ભગવાનનો જ માને. ભગવાન એને સંભાળ છે. તાજી જરૂર ભગવાનનો સંભાળ છે, પણ જે પોતા પણ મૂકશે ત્યારે. ખેતરમાં પોક આવ્યો ને, આ ખેતર ભગવાનનું છે. પછી ખેતરમાંથી શાક લેવા માંડ્યો તુવેર અને પાપડીઓનું. કેમ અડે? મારા ખેતર કહેતો ને ભગવાનનું. મોડે કે છે ભગવાનનું. એટલે ભગવાન શાનો સંભાળે? ટૂંકા વાત એટલી કે ગમે તેવા પ્રસંગમાં પણ આત્માને વિસરશો નહીં. ભગવાને ચિંતા આપણી આગે પીછે હરી ફિરે સૌ ચાર તબદે. તારી ચિંતા તો ભગવાનના શરણમાં છું. ભગવાનને શરણે છું. તારે શું ચિંતા? એને હાથ હાથ મારવો તો મારે. બહુ ચિંતા કરે ભગવાન આપણી તો.
સવારથી સાંજ સુધી રાત ઊંઘમાંય પણ એ અમારે દાંતના ભલે બેઠા દાંત રોજ થાય. ક્યાં દાંતન કયા બાવળિયા પર ગુજરાતનો કદમો થયેલો એ લે બેટા જાગી ઉતારી. ક્યાં કચરા ગાયનું દૂધ આવ્યું હોય જાતે તૈયાર મળ્યું કોણ આપે છે? ચિંતા મૂકી દો. એ ભગવાનના ભગતને તો ચિંતા કરવાની જ નહીં, એને ગમે રહો. સર્વશક્તિમાન હરિની સાથ સદરૂપ છે, જેને કંઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે. ભક્તોની વાત, મુક્ષોની વાત, એવા પુરુષો જરૂર એમ જ નિશ્ચય કરવો, હરિ ઈચ્છા સદૈવ સુખરૂપ જ છે. આપણા ભલા માટે થઈ રહ્યું છે. આવ્યું છે તો છોડાવવા આવ્યું છે. પ્રભુશ્રી કહેતા, કર્મો તમારી પાસે રજા માંગવા આવ્યો, જઈએ ઘરોને વિદાય કરો રાજી થઈને. આવજો હો, ફરીને આવજો, તમારી ઉંમરે પતાવી જજો. માગતો હોય તે વ્યાજ પૈસી કે લઈને જજો. તમે રહેવાના ને તો જોઈશું કેવું ઉઘરાણી કરશો. રાજી થઈને આપો, લેતા જાઓ. પાછો માગતો હોય ને આપણી પાસે 499 હોય તો ઉભો રહે ને, આ ટોપી વેચી રૂપિયો તને આપી દઉં. ફરી મારે ફેરો તારે ફેરો નહીં. રાજી થઈને દેવું આપી છે. રાજી થશો ફરી ઉઘરાણી નથી. કકરાટ કરશો તો દેવું નહીં. દેવું તો તારે આપવું જ પડશે. ક્યાં જવાના? ના આપો તો વ્યાજ સહિત કોર્ટનો ખર્ચો તમારી ઉપર ચડાવી લેશે. લેતા જાઓ ને, ફરીને આવશો. સારું છે તમે આવ્યા ઉઘરાણીએ ને માથા તો આવવા પડે. મારું ફેરવું કર્યો દુઃખ સહન કરો. અને આપવાને બોલવો નહીં. આ કામ છે. હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે. આપણો વિયોગ રહેવામાં પણ હરિની ઈચ્છા તેવી ઈચ્છા છે તે પ્રાર્થના પ્રમાણે છે. કૃપાદેને સત્સંગની ઈચ્છા, સૌભાગ્યને પણ સમાગમ સત્સંગની ઈચ્છા, પણ બંને ગૃહસ્થાશ્રમમાં જો એવી નિવૃત્તિ મળે નહીં. કેમ? પોતે રહ્યું. આપણો વિયોગ રહેવા પણ હરિની તેવી ઈચ્છા. તે ઈચ્છા શું હશે તે અમને કઈ રીતે ભાષે છે? કઈ ઈચ્છા હરિની અમને સમજાય છે. સમાગમે કહીશું. શ્રાવણમાં આપને વખત મળે તેવું હોય તો 5-15 દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઈચ્છા કરું. શ્રાવણમાં 10-15 દિવસ આપણે સમાગમ કરીએ છીએ. જ્ઞાન ધારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડું પણ કહીશું. જ્ઞાની પુરુષ પાસેથી આત્મા સંબંધી રહસ્ય મંત્ર ગુપ્ત જ્ઞાની પાસેથી મળતા. પુસ્તકમાં નથી, જ્ઞાની પાસે છે. પુસ્તકમાં
માર્ગ કયો છે, મર્મ નથી કયો. મર્મ તો રૂબરૂ એ આપે તે. ઉત્તમાં શું કહ્યું? આ મર્મ ના અવળો અર્થ થાય. કયું કોઈને સમજાવ કશું, આંખનું કાદર ગાલે કશું. એક જગ્યાએ કોઈ મંદિર એનું શિખર લખેલું, માથું વાળે તે માલ ખાય. ખૂબ જતો કે માથોડ તો માલ ખાય. પણ આ મર્મ શું હતો? પછી લખેલું પરણે તિથિ અકાત્રી કમો કઈ મર્મ. લોકો માથું વાળે પણ માલ ક્યાંથી મળે? એકદમ સમજી ગયો કે કઈ જુદું રહસ્ય છે. આ તિથિ કેટલા વાગે એનો પડછાયો પડે ત્યાં ખોદે તો માલ નીકળે. રહસ્ય ના દાતાઓનું થાય કે તે કઈ ખોજ્યું તો એને માલ મળ્યો. એમ પુસ્તકમાં માર લખો છે, મર નથી લખ્યો. મન તો હૃદય જ્ઞાનના હૃદયમાં રહ્યો. રૂબરૂ જઈએ ત્યારે ખબર આપે. ચોપડીમાં શું લખાય, બોલવામાં શું આવે, બોલેલું શું લખાય. એક ખેડૂત ધોરણ ચાલતો એ ક્યાં લખ્યો આવે? મોંઘતો તો લખાણમાં આવે. દસકારા શબ્દ લખશો પણ પેલો શબ્દ ભાઈ ક્યાં આવશે? રૂબરૂમાં જે છે જ્ઞાન દ્વારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડું પણ કહીશું. અને તે માર્ગ પૂરી રીતે આ જન્મ તમને કહીશું. કૃપાદેવથી સૌભાગ્યને આ ભાવમાં સંપૂર્ણ પ્રાપ્તિ થશે. જેવા કૃપાદેવ હતા એવા સૌભાગ્યભાઈ થાય એવી ઈચ્છા. અને અમને હરિની પ્રેરણા હોય એવું લાગે છે. અમારા હાથે તમને આત્મજ્ઞાન થશે. તમે અમારે માટે જન્મ ધર્યો છે એવું લાગે છે. કૃપાદેવને માટે સૌભાગ્ય ધર્મ ધર્યો છે. પરસ્પર જરૂર. કૃપાદેવને ફક્ત આત્માની વાત, જગતનો કોઈ પદાર્થ ગમતો નથી. એને આત્માની વાત સાંભળનારો કોઈ ના મળ્યો. કોણ ધર્યા વગર વાત કોને કેવી? પ્રભુ કૃપાદેવ મળે, સૌભાગ્ય મળ્યા. કેટલો આનંદ પૂરો. મનમાં કશી કેવું હોય પણ કોને કહેવાય? શબ્દે તેને કહેવાય. ભેંસને કહેવાય, કૂતરાને કહેવાય. જેની આગળ વાત કહી શકાય અને આપણી વાતનો તોલ થાય તો કહેવાય. ઠેર ઠેર કહી તો શું હશે? મુશ્કેલીઓ કરે ઉલટા. સાની વાતો આપણી તે કોઈને કેવી નહીં. સાત સ્નેહી હોય તો ભરોસે કેવી સહી. એ કૃપાદેવને વાત કરવાનું ઠેકાણું પ્રભુ સૌભાગ્યભાઈ મળ્યા. સૌભાગ્યભાઈને કૃપાદેવ મળ્યા. બેને આત્માની તમે અમારે માટે જન્મ ધર્યો છે એમ લાગે છે.
તમે અમારા અથાગ ઉપકારી છો. કેટલા અથાગ! તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું, અમારા જોયું એ તમને. બીજું કોઈ મને નથી ગમતું, બસ સત્સંગ ગમે છે. સત્સંગ તમારી સાથે થયો. અમારે ગમતી ચીજ તમારી પાસે તે મળી, તે માટે નમસ્કાર. શિવા વિદો શું બદલો વાળીએ અમારા પર ઘણો ઉપકાર કર્યો. નમસ્કાર કરો. પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવે. પરાભક્તિ એટલે ભગવાનની દશા ભક્ત પામે. લેવા દેવાનું બાકી ન રહ્યું, એક લેવલે આવી ગયા. બે ટોકીમાં નળ હોય ભેગા, લેવલે સરખા ભાઈ લેવા દેવાનું રહ્યું. એમ જ્ઞાનીની પાસે જે તે ભક્તને મળી ગયું, ભગવાનની પાસે જે તે મુખને મળી ગયું એટલે મુખ જો ભગવાન થઈ ગયું. પરાભક્તિ. પરાત એટલે છેક છેડી ઉપર નહીં, પરાકાષ્ઠા, પરાર્થ. પરા એટલે છેડું. જ્ઞાનીની ભક્તિ કરતા જ્ઞાનીને સમકક્ષ થઈ જાય, એ સરખે લેવલ આવી જાય છે. અમારે આ હરિ તમને પરાભક્તિ કરાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે. આત્મજ્ઞાન. ભગવાન કોણ છે અને તમે મોટો ભાગ્યોદય માને. અમારું મોટું ભાગ જાણીશું. તમને સારું ગ્રાહક મળ્યું, વાત સાંભળનાર મળ્યા, અંધનું સફળ થયું. નકામો નથી ગયો, કોક તો પામ્યો. અમારું ચિત્ત બહુ હરિમય રહે છે. હરિમય બસ. કૃપાળી દેવ બહારથી દેખાય છે સંસારમાં. હરિમય. ખાવું પીવું બેસવું ઉઠવું બધું હરિમય. પોતે હરિમય હતા, હરિ હતા. અમારું તો બહુ હરિમય રહે છે, પણ સંગ બધા કર્યું ના રહે, પણ બહાર સંગ કર્યું છે. આ હરિમય એને કર્યું ના સંગ જીતે ગમે. દારૂ પીતો ના હોય, જ્યારે બાજુ ગંધાથી દારૂ બરાબર હોય તો જીતે રહેવાય ને. જો જાય તો ગંધાય દારૂડિયા. નથી ગમતા ત્યાં બાજુ આવ્યું, પોતે નથી પીતા, પોતે હરિમય છે, પણ બહાર બધા જગત તો પૂતગલમય છે. પૈસાની વાત કરો, ખાવાની વાત કરો, આત્માની વાત કોઈને ગમતી જ નથી. અમારું ચિત્ત હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગ ના રહ્યા છે. કળિયુગ દાડે દાડે વ્યાપે છે, વધારે વકરે છે. કૃપાવતીના વખત કરતા તે ઘણું વકરી ગયું કળિયુગ. કલ્પનામાં ના આવે એવું બધું સાજે. કઈ કઈ કુટેવો, કઈ કઈ વ્યસનો, કઈ કઈ દુરાચારો. વ્યવહારથી બગડ્યું છે, પરમાર્થે બગડ્યું છે. કોની પાસે જવું, કોની આગળ વાત કરવી? આત્માની વાત તો કોઈ કરતો નથી. આ જીવને ચડતો તો ખેંચી પાડે, દાદરે ચડતો હોય તો.
કોનો સંગ કરો? કેમ બેસી રહ્યા છો? કૂટો ને, હું કૂટું તો પોથરાને કૂટ. કેમ કુંવાર પૈણતા નથી? બદલ પૈણો કેમ મદદ પૈસા પેદા કરો, આટલું ભણેલા છો નથી જોઈતા કોકને આપી દે પેદા થઈને. તમે ભક્તિ કરવા જાઓ તો ભક્તિ કરવા જાવ નથી તો શું દાટું અગા જાઓ છો? કઈક મથો ને, માં નથી જોઈતું તો કોકને આપજો. લોકોને ભૌતિક ભાવના ઘટતી નથી. તારના તો બીજા રાખજે, તું કમાવ્યો છું ને. આ રાખણ શું કે છે? ખોટું છે એનો સિદ્ધાંત. બુદ્ધિશાળી લોકોને ઉદાસીનતા દુઃખી છે. આ બુદ્ધિવાળા લોકો પૈસા પેદા કરવા માટે ભક્તિની વાતો કરે. કુંવારા છે ના કરતો પડને બોધો પડે એવું જોઈએ છે. સંસાર સુખદ નથી. પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. માયાના પ્રસંગમાં રાત દિવસ રહેવું રહે છે. માયા, કપટ, પ્રપંચ, ઉપાધિ, રાત દિવસ રહેવું પડતું. નથી ગમતું તો રહેવું પડે છે. આપણે ખ્યાલ ના આવે એના દુઃખનો. આપણે તો ગમે છે પણ એને નથી ગમતું એમ શી બોલે? જેને ગંદા દૂધ ગમતું હોય એને ફૂલનો બગીચો શેનો ગમે? એમાં જગતના લોકો ગંદા દૂધ ગમે છે. આપવાની વાત નથી ગમે. પેલી લાલચ મૂકે તો આપવા. આ તો જોડે માયા લઈને જાય છે. મંદિરમાં જાય તોય માયા લઈને જાય. સંગ બધા કળિયુગના રહ્યા છે. માયાના પુસ્તકોમાં રાખતો દેવું રહે. કૃપાલદેવ પોતાનું દુઃખ કે છે આપણને એટલે પૂર્ણ હરિમાં ચિત્ત રહી શકવું દુર્લભ છે. પૂર્ણ હરિમાં દુર્લભ છે. અને ત્યાં સુધી અમારા ચિત્ત ઉદય પડશે નહીં. આ જગતના માયાના પ્રસંગો નહીં મટે ત્યાં સુધી એમનો ઉદ્વેગ રહેશે. ખંભાતવાસી યોગતાવાળા જીવ છે. અંબાલાલ સૌભાભાઈ લખેલું કે ખંભાતવાસી તમે માર્ગનું રહસ્ય બતાવ્યું છે નહીં તો હું બતાવીશ. અને અંબાલાલને ગરપાવને બતાવેલું. અંબાલાલ સિવાય હજુ કોઈને અમે વાત રહસ્ય કઈ નથી. ખંભાતવાસી યોગતા વાળા જીવ છે એમ અમે જાણીએ છીએ. પણ હરિની ઈચ્છા હજુ થોડું વિલંબ કરવાનું દેખાય છે. હજુ વાર છે. આપે દોહરા વગેરે લખી મોકલ્યું તે સારું કર્યું. સૌભાગભાઈએ અંબાલાલને દોહરા લખી મૂકેલા તે સારું કર્યું.
અમે તો હાલ કોઈની સંભાળ લઈ શકતા નથી. અંબાલા તેવાથી સંભાળ લીધે સારી વાત છે. અશક્તિ બહુ આવી ગઈ છે, કારણ કે ચિત્ત બાહ્ય વિષયમાં જતું નથી. અશક્તિનો શું કરે છે? શક્તિ છે એની વાત નથી. ચિત્ત બાહ્ય વિષયમાં હાથ જતું નથી, આત્મા આત્મામાં રહે છે. બીજું કારણ શક્તિ નથી રહી. લિખિતન ઈશ્વરાર્પણ, ઈશ્વરાર્પણ ગુરુદેવ કહે કેવું ઊંચી દશાથી અશક્તિ બહુ આવી ગઈ છે, કારણ કે ચિત્ત બાવીસો હાથ જતું નથી. ચોટાડ તો તોડતું નથી. સ્વરૂપમાં કૃપાઉદેવ બહારથી શેનોલતન થતું હતું, પણ એ તો આત્મામાં હતા. ખાતા હોય, પીતા હોય, ચાલતા હોય, આત્મામાં હતા. શરીર પૂર્ણા પ્રાપ્તિ ચાલતું, આત્મા આત્મામાં રહેતો. કેમ? બહારનું કોઈનું મહત્વ નહોતું. એને શરીર કે વિષયો કે પૈસા કે સગા કે વાળા કે દુનિયા કશાનું મહત્વ નહોતું. મહત્વ શાનું હતું? એને આત્માનું. આત્માથી સૌહીન ઉત્તમ વસ્તુ જાણી પછી ઠેકડો પણ ભેગો કરે. એને ઉત્તમ વસ્તુ મળી ગઈ. મંદિરમાં જઈએ ને, ભગવાન રાજી હોય છે. તમને શું મળ્યું? આટલા રાજી છો? એને મળ્યું છે એવું કોઈને નથી મળ્યું. એના રાજી છે. પત્ર ક્રમાંક 260 વાંચો. મુંબઈ, શ્રાવણ સુદ 9 ગુરુ 1947. નથુરામજીના પુસ્તક વિશે તથા તેના વિશે આપે લખ્યું તે જાણ્યું. હાલ કંઈ એવું જાણવા ઉપર ચિત્ત નથી. તેના એકાદ બે પુસ્તકો છપાયેલા છે, તે મેં વાંચેલા છે. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સ્વત જ આચરે છે. જગત તેને વિસ્મૃત થયું છે. અમે એ જ ઈચ્છીએ છીએ. નથુરામ શર્મા થઈ ગયા. યોગી હતા, અભ્યાસી હતા. કેટલાક યોગના ચમત્કાર પાસે પણ હતા. મારા બાપા વાત કરતા નથુરામ શર્માની વાત કરતા. પણ એ ચમત્કાર આપણને શું બોલું થાય? યોગના તો કે મેચ ઊંચો ઊભો રહે, ભોયનાર. પણ તમને શું ફાયદો? શું ફાયદો? કંકુનો પગલો પડે છે. શું ફાયદો એને? તમને શું ફાયદો? બધા તકલીફો દાવ ચમત્કાર તો કર, ફાયદો શું? એને કદાચ ફાયદો માની લે, કેમ કે લોકો છેતરાય છે. ચમત્કાર દેખીને મારી પાછળ આવે તો મને પૂછે છે, પણ બીજા શું ફાયદો? ભગવાનને, તીર્થંકરને સંભદ્ર સુરી પડકારે છે. ભગવાનની પાસે અને સંત પાસે ભગવાન કે છે, ભગવાન સંભદ્ર સુરી હું તીર્થંકર આવ્યો. છે જો સ્વતંત્રતા છે કે નહીં? અશુભ હોય છે, દૂધનો બી વાગે છે, તેઓ ચાવર ઠરે છે. ભગવાન ખરો કે નહીં? જાઓ કે સોન બધું સુરી તો સદકબા તેથી તો ભગવાન, તેથી નહીં
તમે મિત્રાક્ષ માટે ભગવાન છો. એવા નથરામ શર્મા ચમત્કાર બતાવતા ભગવાન થઈ ગયો. તેવા કાઠિયાવાડ પાસે હતો મોહમ્મદ શેલ, હમણાં થઈ ગયો છે. તે ચમત્કાર બતાવે. ગાડી તમે પ્રવાસ કરતા હો તો ઘડિયાળ માંગે ફેંકી દે. આપણે રોડ થઈ જઈએ તો ખિસ્સા આજકાલ ખિસ્સા હોય. ભગવાન થઈ ગયે ચાલતી ગાડીએ ડબ્બો આમ થાય ગાડીઓ આમ થાય. આવા ચમત્કાર બતાવે. ચમત્કાર બતાવે યોગ્ય લક્ષણ નથી. પણ મોહમ્મદ કેલાલ ચમત્કાર બતાવે. મેં તો બે વખત જોઈ લો. અને હમણાં કઈક આવ્યો તો પેટના છોકરો છે. એવા ચમત્કાર કરે જાદુના. એ પોતે કહેતો હું કોઈ દૈવી નથી. તમે મારી ચાલાકીને જાણતા નથી. બાકી હું શું કાંઈ ટિકિટના રૂપિયા લેવું, રૂપિયા ના પાડું. કોણે રાખે ને પાછી થાય વોટર ઓફ ઇન્ડિયા મારે કુદે મરદાન આગળ કઈ નાખે દેખાય. તે ભગવાન હતો. ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કર યોગી લક્ષણ નથી. એને વાંધો નહીં હો. પણ આ જે સાધુઓ ચમત્કાર બતાવીને લોકોને છેતરે છે. એના નથી છેતરતો. એ તમારો ધંધો છે, તમારો જાદુ છે મારો. પણ સાધુના વેશમાં ચમત્કાર બતાવે મહાન પાપ છે. સાધુની પાસે ચૂકા જાય લોકો. આત્માની વાત સાંભળવા, કંઈક તત્વની વાત સાંભળવા ચમત્કાર બતાવે. આવું થયું તે ચમત્કાર બતાવ્યો. ટાઈમ નહીં બગડે. તારો પોતે પ્રકાશ પાછો પડી જઈશ. હવે પ્રકાશ કરી ચમત્કાર બતાવીને પાછ જશો ના. કઈ સ્વાય બાબાને ઓહો ચમત્કાર બતાવ્યો અંતર ઉડે. ઉડીને તમારો શું ફાયદો? કંકુના પગલા પડ્યા. પ્રતિમાન પરસ્યો વળ્યો. તાર ખેતર પીધું. કંકુના પગલા પડ્યા. ખાતર થયું ખેતરમાં. આપે તો નહીં. ઉઠું લોકોને આવડે માર્ગે દોરે છે. અને આ જીવન આગેનો આવડે માર્ગે છે. દોરનારા માટે કેવા વાત કરવી? ચમત્કાર બતાવી યોગ સિદ્ધ યોગ લક્ષણ નથી. કૃપાલદેવની પાસે ચમત્કાર અપાર હતા. ક્યાંય બતાવ્યું નથી. સિદ્ધિના સ્વામી હતા. કારણ કે એ રીતે લોકોને છેતરવાની વાત છે. જ્ઞાન તો શું બતાવે? આ માયા મૂકી આત્માનું તમે આત્મા છો. પેલો ભૌતિક બતાવે છે. ભૂલે ચૂકે કોઈ કે ચમત્કાર બાદ જોશો ને એ બાજુ નફરત રાખજો. મોડમાં પાછા વળજો. વાઘરી કરતા પણ બૂઢો, ડાકુ કરતા પણ બૂઢો. ડાકુ તો ડાકુના વેશમાં છે. છોક્યા હોય ને આપણે જાય કે ડાકુ જ છે. પણ સાધુના વેશમાં ડાકુ. કોઈ પણ સાધુ ચમત્કાર બતાવે પાછળ નહીં થતો. આત્માની વાત કરો એટલે તમે બીજી વાત કરો છો. અંતર ઉડે મારું શું બોલું? આખું જગત ચમત્કાર બતાવે. અંતર ઉભા રહે તે શું થઈ ગયું?
યોગનો અભ્યાસ છે કે એમાં આત્મા નથી. અમુક સાથ શોધવા જેવું બને છે. ચમત્કારથી ભરભરા છેતરાઈ જાય છે. કૃપાના વખતમાં ડુંગર શીખો ચડ્યા હતા. ડુંગર શીખો જ્યારે સૌભાગ્યની મિત્રતા કૃપાને બે આકર્ષણ. ડુંગર શીખરા કે કૃપા ડુંગર શીખો છે પાસે યોગના ચમત્કારો હતા. ઊંધી ગંમત ભણ્યા ત્યાં યોગનો એક અભ્યાસી આવ્યો. કૃપા કે મને યોગની બધી વાતો કરવી છે. તો પેલા રહ્યા 10 રૂપિયા કોણે તે બે મૂકાયા સૌભાગ્ય પેલા ડુંગરજી પાસે. કેમ આપણે યોગ વિશે વાતો કરીએ તો વાતો કરે છે કે પ્રેક્ટિકલ કરવું છે. અખતરો કો પ્રયોગ કરવો છે નહીં આપણે વાતો કર્યો. કૃપાલજી પાસેના માણસોને કૃપાલજીને પૂછ્યું. આણે ડુંગર છે ચેલેન્જ આપી તે તરત સંસ્કાર કરે. ચાદરમાં બેહાડ્યા ડુંગરસિંહને અને ગોઠ વાળી પોટલું તળે મૂકી દીધું. મોટેના તરતું સામે કિનારે ગયું. ગોઠ છોડી કોરી પથેરીના કિનારે આત્માનું થયું. ગમે સંસ્કાર આત્માનું શું? પ્રભુ કહેતા ભગતરા આકાશમાં અંતરે ઉડતો તો માનીશ નહીં. લોકો ચમત્કાર સાતામાંથી વિમુખ થાય છે. કૃપાલજી પાસે ચમત્કાર હતા. સિદ્ધિના સ્વામી હતા. ક્યાંય બતાવ્યું નથી ચમત્કાર. ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહી પડે. જેને કોઈ સ્પૃહા નથી ભૌતિક એને સંસ્કારનું શું માધ્યમ? જેને ભૌતિક મહાત્મ છે એને ચમત્કાર વાળા લાગે છે. તું ભૌતિક છોકરા આપશે, પૈસા આપશે, એની તાકાત નથી. આપણે રંગ પાસે ફરીએ છીએ. સુખી કરે એ સુખી કરી નહીં શકે. તમારા પ્રયત્ન જીવવાના. ચમત્કાર બતાવી યોગ લક્ષ્ય નથી. બીજું વખત કૃપાદેવનો દેવ દેવીની ઉષ્માનતાને શું કરીશું? દેવરાજી તને શું આપશે? મોક્ષ આપશે. એ બિચારો રખડતો હશે. તમને શું મેરડી તમને શું આપશે? રખડતી પરંતુ પ્રીતમ પ્યારો અગ્ન સૌભાગ્ય મારો રણનો ભય ટાળ્યો. આ ભીખાવાની બંધી કો કરીએ ના કરીએ ભગવાનની, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાતક પણ મટી સદાને માટે અયાતક પણ પ્રાપ્ત થાય. તરણતા તેને બધો એ તો ખોટ નથી. શું નથી એમ તેમ સકળ પદાર્થમાં શ્રેષ્ઠ ઉત્તમ પદાર્થ આત્મા. આત્મા પામ્યા શું નહીં, બાકી શું રહ્યું? પણ જેને ભૌતિક લાગત છે એટલે ચમત્કાર પાછળ જુએ.
અને આખીને લોકો ચમત્કાર નથી તો ગોઠવે છે, એ જગ્યાના માધ્યમ ગોઠવે છે. આ ગાય થતી હતી ને એમ તો દૂધ નીકળ્યું, ખોદ્યું તાર માધ્યમ નીકળ્યું. કોઈ જગ્યાએ ગપ્પા ના ગોઠવા હોય. આ કોમ પાણી બહુ હતું, ઉભરાતું લોકો ગાળો ને ગોદડે રાખી દીધું. કઈ ગપ્પા અંદર ઉડતા હતા. એમણે આ ગોપડો બનાવી દીધો કોનાનો, સોનું બને. આત્મા સાધવો થઈને સોનાની કીધું ભલે બનતું, મારે આત્મા જ જોઈએ. સોનાની કોઈ કિંમત છે? ભૌતિક લાલચ મૂકી દો, સર્વ પ્રકારની સ્પૃહાથી રહિત પડે. કોઈ મારે જોઈએ, મારા આત્મા જોઈએ. સત્યમાં કેવળ અનૈતિક નિષ્ઠા, સત્યમાં કેવળ અનૈતિક નિષ્ઠા. એટલી એમાં ચોટ, એટલી પકડ, બીજે ના જાય છે. જે સર્વકાર સતત આચરે છે, જગત તેને વિસ્મૃત થયું છે, આ યોગી કહેવાય. જગત જેને જગતને જે ભૂલી ગયા, જગત જેને વિસ્મૃત થયું છે, અમે એ જ ઈચ્છીએ છીએ. જગત ભૂલાઈ જાય, આત્મામાં સર્વોત્તમ સુખ આત્મામાં છે. એ ચમત્કાર દેખો ત્યાં પાછા વળી જજો. કોઈ દેવ દેવીને માનશો ના. ત્રણ પ્રતવારી પાસે છે, દેવ દેવી માથા ખંજોરો થયેલી પાસે, ત્રણ પ્રતવારી પાસે એના પોટલા બોલ્યું છે ખંજોરો છો. કોઈ પણ દેવને એની તાકાત નથી ત્રણ પ્રાર્થને ફેરી શકે. તમે ત્રણ પ્રાર્થ ફેરી શકો. ભાવી ઉદાહરણ તો બહુ જ પડશે. ભાવી જે ફેરવાય કરશો તેવું પામશો. કોઠીમાં કોદરા પડે, કોદરા ખાવાના, પણ બાસમતી ખાવી હોય તો બાસમતી પકવજો. અથવા તો કોદરા પડે ખાવાના. આપણું ભાવિ આપણા હાથમાં છે, કોઈના હાથમાં નહીં. ભગવાનના હાથમાં નહીં. ભગવાનના હાથમાં હોત તો કોઈને દુખી ના. આપણે આપણા સ્વરૂપના સ્વામી આપણે પહોંચીએ છીએ. સુખી થવાનો એક જ માર્ગ, હું આત્મા છું, હું પર પદાર્થ છું માટે તો રખડ્યો, શરીર છું માટે રખડ્યો, આત્મા છું તરી ત્યાં ગયો. હવના ટોળા નાચમાં બેસે, હું શરીર છું તો રખડ શરીરોમાં, આત્મા છું તો આત્મા ટોળા જતો ત્યાં. સાચું છું હું આત્મા તે મનાવું છે જ. આત્મા તો બનાવ્યો નથી, એ દુઃખ છે.